મોરબીમાં ખાટકીવાસ પાસે આજ બપોરના સમયે કોઈ કારણોસર માથાકૂટનો બનાવ બન્યો હતો ને ત્યારે સ્થળ ઉપર આવેલા શખ્સો પોતાના વાહનો સ્થળ ઉપર છોડીને નાસી ગયા હતા અને તે વાહનને પોલીસ મથકે લઈ જવા માટે થઈને પોલીસે જ્યારે પ્રયાસ કર્યો હતો ત્યારે સ્થળ ઉપર લોકોએ હોબાળો કરી દીધો હતો અને થોડીવાર માટે રસ્તો ચક્કાજામ કરી દીધો હતો। મળતી વિગત પ્રમાણે આજે બપોરના 2:30 થી 3 વાગ્યાના અરસા દરમિયાન મોરબીમાં ખાટકીવાસ પાસે કોઈ કારણોસર માથાકૂટનો બનાવ બન્યો હતો। જોકે કયા કારણોસર માથાકૂટ થઈ હતી તે બાબતે હજી કોઈ સ્પષ્ટતા થયેલ નથી, પરંતુ માથાકૂટ થયા બાદ સ્થળ ઉપર 2 વાહન છોડીને સ્થળ ઉપરથી જે લોકો વાહન લઈને આવ્યા હતા તે નાસી છૂટ્યા હતા અને આ બાબતે માથાકૂટ થઈ હોવાની સ્થળ ઉપર લોકો ચર્ચા કરતા હતા। તેવામાં જે વાહન છોડીને આવેલા શખ્સો ભાગી છૂટ્યા હતા તે વાહનને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશને લઈ જવા માટેના પ્રયત્ન શરૂ કરવામાં આવતા સ્થળ ઉપર એકત્રિત થયેલા લોકોએ તે વાહનને લઈ જવાની ના પાડી હતી અને વાહનને ખોલીને ચેક કરવામાં આવે તેવી માંગણી કરી હતી અને આ સમયગાળા દરમિયાન ત્યાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને રસ્તા ઉપર યા હુસેનના નારા પણ લગાવ્યા હતા। ત્યારબાદ મુસ્લિમ સમાજના ધર્મગુરુ સ્થળ ઉપર આવ્યા અને ત્યારબાદ તેમણે પોલીસને સાથે વાતચીત કરી હતી ને સ્થળ ઉપર જે ગાડીઓ મૂકીને શખ્સો નાસી છૂટ્યા છે તે બંને ગાડીની અંદર શું હથિયાર અથવા તો અન્ય વસ્તુઓ છે તે બાબતની ખરાઈ કરવામાં આવે ને ત્યારબાદ જે લોકો આવ્યા હતા તેની સામે કાયદેસરનો ગુનો નોંધવામાં આવે તે પ્રકારની વાત થઈ હતી અને આ બાબતે સંમતિ થયા બાદ લોકોની સમજાવટ કર્યા બાદ પોલીસ ત્યાંથી ખાટકીવાસથી બંને વાહનને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈને આવી હતી અને ખરેખર કયા કારણોસર માથાકૂટ થઈ હતી અને કોને માથાકૂટ થઈ હતી તે દિશામાં આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે।